કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજના આપણા ઇંગ્લિશના લેક્ચરમાં આપણે આપણી છેલ્લી પોયમ અને જેનું નામ છે નો મેન આર ફોરેન, યુનિટ નંબર 5નું રીડ નંબર 2, નો મેન આર ફોરેન, કોઈ પણ વ્યક્તિ વિદેશી નથી, એ આપણે ભણવાની છે. અને ત્યારબાદ એનું કોમ્પ્રિહેન્શન એટલે કે પ્રશ્નો જવાબ છે એ જોવાના છે. તો આપણે કાવ્ય છે સૌથી પહેલાં વર્ડ ટુ વર્ડ સમજી લઈએ અને ત્યારબાદ કાવ્યમાંથી નીકળતા પ્રશ્ન જવાબો છે આપણે સમજવાના છે. તો આપણે સૌથી પહેલાં કાવ્ય છે તે શરૂ કરીએ. તો મિત્રો, નો મેન આર ફોરેન એક એવું કાવ્ય કે જેમાં એવું કહેવા માગે છે કે દરેક વ્યક્તિ છે એ બીજા વ્યક્તિ કરતાં અલગ નથી. આપણે કોઈ પણ પ્રકારના જાતિભાવ ભેદભાવ છે એ રાખવા ન જોઈએ. આપણા દરેકના શરીર છે એ એક જ માટીમાંથી બનેલા છે અને દરેક શરીરમાં એક જ પ્રકારનો આત્મા છે એ શ્વાસ લે છે. કોઈ પણ પ્રકારના રંગભેદ હોવા ન જોઈએ દુનિયામાં, એવું આ કાવ્યમાં કવિ કહેવા માગે છે. દરેક વ્યક્તિ છે એના પહેરવેશ ભલે અલગ અલગ હોય પણ દરેકની અંદર આત્મા તો સરખો જ હોય છે. દરેકને એક જ સૂર્ય, ચંદ્ર અને પાણી છે એ ભગવાને આપેલા છે. તો આવી રીતે પરસ્પર વસુદેવ કુટુંબકમની ભાવના છે એ રાખવી જોઈએ, એવું આ કાવ્યમાં કવિ છે કહેવા માગે છે. હવે આપણે કાવ્યના વર્ડ ટુ વર્ડ જોઈએ અને તેને સમજતા જઈએ. પહેલી લીટી હું વાંચું છું. રિમેમ્બર, નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રીઝ ફોરેન. યાદ રાખો, કોઈ પણ માણસ અજાણ્યો નથી, કોઈ પણ દેશ છે એ વિદેશ નથી. બેનેથ ઓલ યુનિફોર્મ અ સિંગલ બોડી બ્રેથ્સ. બેનેથ એટલે ની અંદર, યુનિફોર્મ એટલે દરેક પ્રકારના શરીર અથવા તો અલગ અલગ પ્રકારના પહેરવેશની અંદર અ સિંગલ બોડી બ્રેથ્સ, એક જ પ્રકારનું શરીર છે એ શ્વાસ લે છે. ભલે આપણા પહેરવેશ અલગ અલગ હોય વ્યક્તિ દીઠ, પણ આપણા બધાના પહેરવેશની અંદર એક જ પ્રકારનું શરીર છે ભગવાને આપેલું છે અને તે શ્વાસ લે છે. અલગ અલગ એરિયામાં અલગ અલગ પ્રાંતમાં જાય તો પહેરવેશ અલગ અલગ જોવા મળે, પણ શરીર તો બધાના એક જ ભગવાને આપેલા છે. લાઈક અવર્સ ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન. આપણી જેમ જ એવી જમીનમાં આપણા ભાઈઓ પણ ચાલી રહ્યા છે. કે જે જમીન આપણે ભગવાનને આપી છે એ જ જમીન, એવા જ પ્રકારની જમીન છે એ આપણા બીજા ભાઈઓને પણ આપેલી છે. કવિમાં કહેવા માંગે છે કે આપણે જે પરસ્પર જમીન માટે યુદ્ધો કરતા હોય તેવું થવું જોઈએ નહીં. કે દરેક પ્રકારના માણસો છે એ ભલે અલગ અલગ હોય પણ દરેક માણસો છે એક જ પ્રકારની જમીનમાં રહે છે. ઇન અર્થ લાઇક ધીસ ઇન વિચ વી ઓલ શેલ લાઈ. આપણે બધા એક જ પ્રકારની પૃથ્વીઓ પર રહીએ છીએ. તો એમાં પણ કવિ એવું જ કહેવા માગે છે કે ખોટા જે જમીન મકાન માટેના ઝઘડા છે જે આપણે કરતા હોઈએ છીએ એવું ન થવું જોઈએ. જે વિદેશ સાથેના જે ઝઘડાઓ છે એવું ન થવું જોઈએ. બધા લોકોને એક સરખી જ ભગવાને જમીન, એક સરખી જ પૃથ્વી છે એ આપેલી છે. ત્યારબાદ દે ટુ અવેર ઓફ સન એન્ડ એર એન્ડ વોટર. તે લોકોને પણ આપણી જેમ જ સૂર્ય, આપણી જેમ જ હવા અને આપણી જેમ જ પાણી છે મળી રહે છે. તો આવી રીતે કવિ છે એ દરેક વ્યક્તિને એકબીજા પ્રત્યે સારો ભાવ રાખવાનું કહે છે. ત્યારબાદની લીટી હું વાંચું છું. આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ બાય વાર્સ લોંગ વિન્ટર સ્ટાર્વેડ. આર ફેડ જે આપણને ખવડાવે છે બાય પીસફુલ હાર્વેસ્ટ, શાંતિપૂર્વકથી, હાર્વેસ્ટ એટલે કે ખેતી કરીને, બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાર્વેડ કે જે લોકોને એક યુદ્ધના સમયગાળા જેવો જ, કે જેમ શિયાળામાં કોઈ પણ પ્રકારની ખેતી નથી થઈ શકતી એવો ખેડૂતનો સમય છે શિયાળાનો, એ જાણે યુદ્ધનો સમય પસાર થતો હોય એવું લાગી રહ્યું છે. અને એવી રીતે ખેડૂત છે એ આપણને શાંતિપૂર્ણ રીતે ખેતી કરી અને આપણે બધાને ખવડાવે છે. દરેક પ્રકારના માનવીમાં આ ક્વોલિટી છે એ જોવા મળે છે. ધે હેન્ડ્સ આર અવર ઓર્સ. તે લોકોના હાથ પણ આપણા જ હાથ સમાન છે. એન્ડ ધેર લાઇન્સ આર વી રીડ. અને તેમની જે હાથની રેખાઓ છે તે આપણે વાંચી શકીએ છીએ. કવિયામાં એવું કહેવા માગે છે કે દરેક મજૂર જે છે એ સખત મહેનત કરી અને આપણને જમાડે છે, તો આપણે તેની અવગણના કરવી જોઈએ નહીં. અ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન. એક મજૂર છે એ આપણા કરતાં અલગ નથી પણ આપણો જ પોતાનો માણસ છે એવું માનવું જોઈએ.
રિમેમ્બર ધે હેવ આઈઝ લાઇક અવર્સ ધેટ વેક ઓર સ્લીપ. એક વાત યાદ રાખો કે એની પણ આપણી જેમ જ આંખો હોય છે કે જે જાગે છે અથવા સૂવે છે. એન્ડ સ્ટ્રેન્થ ધેટ કેન બી વોન બાય લવ. અને એમની જે શક્તિ છે તેને આપણે જીતી શકીએ છીએ કેના દ્વારા? પ્રેમ દ્વારા. જો આપણે મજૂરોને પ્રેમભાવપૂર્વક રાખશું તો આપણે એની શક્તિને જીતી શકશું. પણ જો એમની સાથે ખરાબ વર્તન કરશું તો આપણે કોઈ દિવસ મજૂરોના પ્રેમને અથવા તો મજૂરોને જીતી શકતા નથી, એવું કહેવા માગે છે. ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ. દરેક જમીન ઉપર એક સામાન્ય જીવન છે, જીવતું હોય છે. દેટ ઓલ કેન રેકોગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ. જે આપણે દરેકને સમજવું જોઈએ અને ધ્યાનમાં લેવું જોઈએ. દરેક જગ્યાએ જે મજૂરો હોય છે તેને આપણે સમજવા જોઈએ, ધ્યાનમાં લેવા જોઈએ અને તેમનો તિરસ્કાર કરવાને બદલે એ આપણા પોતાના જ સગા સંબંધીઓ છે એવી જ રીતે આપણે તેમની સાથે વ્યવહાર કરવો જોઈએ. એટલે કવિયામાં કહેવા માગે છે કે દરેક વ્યક્તિ છે એ ભલે તેના પહેરવેશ અલગ અલગ હોય, તેમની બોલી અલગ અલગ હોય, પણ દરેક વ્યક્તિ છે એ એકબીજા વ્યક્તિના ભાઈ બંધુઓ જ છે. તેવી રીતે આપણે ચાલીએ તો કોઈ પણ પ્રકારનો માણસ છે આપણને અજાણ્યો ન લાગે અને કોઈ પણ પ્રકારનો દેશ છે આપણને વિદેશ ન લાગે. ત્યારબાદ હું વાંચું છું, લેટ અસ રિમેમ્બર વેનએવર વી આર ટોલ્ડ ટુ હેટ અવર બ્રધર્સ. એક વાત યાદ રાખો કે જ્યારે આપણને એવું કહેવામાં આવે કે આપણે આપણા ભાઈઓ પ્રત્યે ધિક્કાર કરવાનો છે, હેટ કરવાનું છે, ઇટ ઇઝ અવર સેલ્સ. એવું યાદ રાખો કે આપણે પોતાની જાત સાથે જ કરીએ છીએ. એક વસ્તુ હંમેશા ધ્યાન રાખવાની કે જ્યારે તમને કોઈ એવું કહે કે જે તમારે કોઈ માણસ પ્રત્યે ધિક્કાર રાખવાનો છે તો એવું સમજવાનું કે આપણે આપણી પોતાની જાત પ્રત્યે જ ધિક્કાર રાખીએ છીએ. કારણ કે એ બધા જ આપણા ભાઈઓ જ છે. કોઈ પણ વ્યક્તિની ખિલાફ આપણને ભડકાવી શકો જોઈએ નહીં. આપણે આપણા મનમાં દરેક વ્યક્તિ પ્રત્યે માન સન્માન જ રાખવું જોઈએ. ત્યારબાદ ધેટ વી શેલ ડિસ્પોઝિસ બિટ્રે કન્ડેમ. કે આપણે આપણી જાતને જ આપણે ધિક્કારીએ છીએ, આપણે આપણી જાત પ્રત્યે જ ડિસલોયલ એટલે કે વફાદાર નથી રહ્યા અને આપણે આપણી જાત સાથે જ કન્ડેમ એટલે આપણી જાતની જ ખામી કાઢીએ છીએ. કવિ અહીં કહેવા માગે છે કે જ્યારે તમને કોઈ વ્યક્તિ એમ કહે કે કોઈ વ્યક્તિ પ્રત્યે તમે દુષ્ટ ભાવ રાખો તો એવું નહીં સમજવાનું કે આપણે જે તે વ્યક્તિ પ્રત્યે જ દુષ્ટ ભાવ રાખીએ છીએ. એવું સમજવાનું કે આપણે આપણી જાત સાથે જ વફાદાર નથી રહેતા, આપણે આપણી જાત સાથે જ ક્રિટિસાઇઝ કરીએ છીએ. ત્યારબાદની પંક્તિ હું વાંચું છું, રિમેમ્બર વી વુડ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઇચ અધર. એક વાત યાદ રાખો કે જ્યારે આપણે એકબીજાની સમક્ષ હથિયારો ઉપાડશું, ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ ધેટ વિલ ડિફાઇલ. તો બીજું તો કંઈ નહીં પણ આપણે આપણી પૃથ્વીને જ ખરાબ કરી રહ્યા છીએ. જો આપણે એકબીજા સામે શસ્ત્ર ઉપાડશું, જો આપણે એકબીજા સામે યુદ્ધ કરશું તો આપણે છે એ બીજું તો કાંઈ નહીં પણ આપણી પૃથ્વીને જ છે એ ખરાબ કરી રહ્યા છીએ. યુદ્ધથી ઘણું બધું નુકસાન થાય પણ સૌથી મોટું નુકસાન છે એ આપણા જે પૃથ્વી છે એને આપણે નુકસાન પહોંચાડીને કરી રહ્યા છીએ. તો ત્યારબાદની પંક્તિઓ આપણે જોઈ લઈએ. અવર હેલ્સ ઓફ ફાયર એન્ડ ડસ્ટ આઉટરેજ ધ ઇનોસન્સ. આપણા અંદરની જે બદલા લેવાની આગ છે એન્ડ ડસ્ટ ઓફ આઉટરેજ ઓફ ધ ઇનોસન્સ, જે આપણા ઇનોસન્સને આપણી પ્રમાણિકતાને મારી નાખે છે. ઓફ ધ એર ધેટ ઇઝ એવરીવર અવર ઓન. આ બધી જે આપણી બદલો લેવાની ભાવના છે એ આપણે બીજા પ્રત્યે નહીં પણ આપણે આપણા પોતાના પ્રત્યે જ કરીએ છીએ એવું માનવું જોઈએ. રિમેમ્બર, એક વાત યાદ રાખો, નો મેન આર ફોરેન એન્ડ નો કન્ટ્રીઝ આર સ્ટ્રેન્જ. કોઈ પણ માણસ છે વિદેશી નથી અને કોઈ પણ દેશ છે એ અજાણ્યો નથી. તો કવિ આખા કાવ્યમાં એવું કહેવા માગે છે કે જો તમે કોઈ વ્યક્તિઓ પ્રત્યે આદરભાવ પ્રેમભાવ રાખો, તમે રંગભેદ ન કરો, કોઈ પણ પ્રકારના જાતિવાદ ભેદભાવ ન કરો, કોઈ પણ પ્રકારના યુદ્ધ ન કરો તો આપણો દેશ છે એ સુખ શાંતિથી રહી શકશે. તેમજ જો તમે કોઈ વ્યક્તિ સામે હથિયાર ઉપાડશો તો તમે તમારા સમક્ષ જ હથિયાર ઉપાડો છો, તમે આપણી પૃથ્વીને ખરાબ કરો છો એવું માનવાનું. એટલે દરેક વ્યક્તિ સાથે પ્રેમભાવ સાથે વર્તવાનું, મજૂર લોકોને ખાસ માન સન્માન આપવાનું. આવી બધી વાતો છે એ કવિ આપણને આ કાવ્યમાં કહે છે. હવે આ કાવ્યમાંથી જેટલા બધા પ્રશ્નો નીકળે છે એક સાથે આપણે જોવાના છે અને એક સાથે આપણે એના પ્રશ્નમાંથી જવાબ છે એ ગોતવાના છે. તો હવે છે એ આપણે પેરેગ્રાફ નહીં આવે પણ
સાથે જ એક સાથે હું તમને ક્વેશ્ચન્સ આપી દઉં છું. બધા જ ક્વેશ્ચન છે તમારે આ કાવ્યમાંથી જ મળી જશે. એટલે આપણે ક્વેશ્ચન આન્સર છે તે જોઈ લઈએ. તો હવે આપણે વાત કરીએ એમ કે આ કાવ્યમાંથી જેટલા પ્રશ્નો નીકળે છે એ બધા એક સાથે જ મેં લઈ લીધા છે, એટલે તમને સમજવામાં છે એ સરળતા રહે. તો હવે આપણે એક પછી એક ક્વેશ્ચન્સ અને તેના આન્સર્સ છે જોતા જઈએ. પહેલો ક્વેશ્ચન છે, વોટ બ્રેથ્સ બેનેથ ઓલ યુનિફોર્મ? શું શ્વાસ લે છે દરેક યુનિફોર્મની અંદર? તો આપણે ખબર જ છે કે દરેક યુનિફોર્મની અંદર એમનું એક સરખું શરીર છે તે શ્વાસ લે છે. બીજો ક્વેશ્ચન છે, વેર શેલ વી ઓલ લાઈ ઇન ધ એન્ડ? છેલ્લે આપણે બધા ક્યાં ભેગા થશું અથવા તો ક્યાં પડ્યા રહેશું? તો આપણે બધાને ખબર જ છે કે છેલ્લે સૌથી આપણે બધા એક જ પૃથ્વીમાં છે એ રહેવાના છીએ. તો બંનેના જવાબ છે એ જોઈ લઈએ. પહેલા પ્રશ્નનો જવાબ છે, અ સિંગલ બોડી બ્રેથ્સ બેનેથ ઓલ યુનિફોર્મ્સ, કે દરેક પ્રકારના યુનિફોર્મમાં એક જ પ્રકારનું શરીર છે તે શ્વાસ લે છે. ત્યારબાદનો બીજો ક્વેશ્ચન છે, વેર શેલ વી ઓલ લાઈ ઇન ધ એન્ડ? આપણે બધા છેલ્લે ક્યાં રહેવાના છીએ? તો ઇન ધ એન્ડ વી ઓલ શેલ લાઈ ઇન ધ અર્થ. આપણે બધા એક જ પ્રકારની પૃથ્વી પર રહેવાના છીએ. તો આ હતા પહેલા બે ક્વેશ્ચન આન્સર. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન આન્સર જોઈએ. ત્યારબાદનો પહેલો ક્વેશ્ચન છે, એક્સપ્લેન બેનેથ ઓલ યુનિફોર્મ્સ અ સિંગલ બોડી બ્રેથ્સ? દરેક પ્રકારના શરીરમાં દરેક પ્રકારના યુનિફોર્મમાં એક જ પ્રકારનું શરીર છે શ્વાસ લે છે તે સમજાવો. એક્સપ્લેન બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાર્વેડ? શિયાળાની લાંબી જે યુદ્ધ ચાલતું હોય છે તેને સમજાવવાનું છે. વોટ આર ધ કોમન થિંગ્સ ફોર ધ પીપલ ઓલ ઓવર ધ વર્લ્ડ? આખી દુનિયામાં કઈ સામાન્ય વસ્તુ છે એ માણસોમાં જોવા મળે છે? તો આ 3 ક્વેશ્ચનના જવાબ છે આપણે જોઈ લઈએ. પહેલો ક્વેશ્ચન છે, બેનેથ ઓલ યુનિફોર્મ અ સિંગલ બોડી બ્રેથ્સ? તેનો જવાબ આપણે એવું લખી શકીએ કે ઇન ધીસ લાઇન ધ પોએટ સેઝ ધેટ, કવિ એવું કહેવા માગે છે કે ઇવન ઇફ ધ ડ્રેસીસ ઓફ ધ પીપલ ઓલ ઓવર ધ વર્લ્ડ આર ડિફરન્ટ એન્ડ વેરિયસ, ભલે આખા દુનિયામાં માણસોના કપડાં છે એ અલગ અલગ અને જુદા જુદા હોય, ધ હ્યુમન બિંગ ક્લેડ ઇન ધેમ ઇઝ ધ સેમ, પણ એની અંદર રહેલો માણસ છે એ હંમેશા સરખો હોવાનો છે. દેટ ઇઝ અ સિંગલ બોડી, કે જે આપણું માણસનું શરીર તે બધા જ પ્રકારના કપડાઓમાં એક સરખું જ રહેવાનું છે. ત્યારબાદ બીજો ક્વેશ્ચન હતો, એક્સપ્લેન બાય વોર્સ લોંગ સ્ટાર્વેડ? તો તેનું આપણે એવું કહી શકીએ, વેન વોર ટેક પ્લેસ? જ્યારે યુદ્ધ છે એ શરૂ થાય, થિંગ્સ બીકમ સ્કેર્સ? ત્યારે જે વસ્તુઓ છે તેની અછત ઊભી થાય. એઝ ઇન ધ વિન્ટર ઇન કોલ્ડ કન્ટ્રીઝ ફૂડ બીકમ સ્કેર્સ? એવી રીતે કે જેમ ઠંડા પ્રદેશોમાં ફૂડની જે ખાવાનું છે એની જેમ અછત ઊભી થાય એનિમલ્સ માટે, એન્ડ દે હેવ ટુ સ્ટાર્વ, અને તે લોકોને ભૂખ્યા રહેવું પડે, એવી જ રીતે જ્યારે યુદ્ધ થાય ત્યારે પણ વસ્તુઓની અછત થાય અને માણસોએ ભૂખ્યા રહેવું પડે છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન એવો હતો કે આપણા બધા માણસો માટે સૌથી કોમન થિંગ આખી દુનિયામાં શું છે? તો પીપલ ઓલ ઓવર ધ વર્લ્ડ નીડ સન, એર, વોટર એન્ડ ફૂડ કોમનલી. આખા દુનિયામાં જેટલા બધા માણસો છે તે બધા માણસોને સૂર્ય, હવા, પાણી અને ખોરાકની એક સરખી જરૂર પડે છે. તો આ હતો બીજા ક્વેશ્ચન્સનો સેટ, જેમાં 3 ક્વેશ્ચન હતા અને 3ના જવાબ આપણે જોયા. ત્યારબાદના ક્વેશ્ચન્સ આપણે જોઈએ. ત્યારબાદના ક્વેશ્ચન્સમાં પહેલો ક્વેશ્ચન છે, વોટ સિમિલિયરિટીઝ ડઝ ધ પોએટ મેન્શન અમોંગ ધ હેન્ડ્સ એન્ડ આઈઝ ઓફ ધ પીપલ ઓફ ધ વર્લ્ડ? કવિએ આખા દુનિયાના માણસોમાં હાથોમાં અને આંખોમાં કઈ વસ્તુની સરખામણી કરી છે? એટલે કે કવિ છે એ આખા દુનિયાના માણસોના હાથ અને આંખમાં કઈ વસ્તુ સરખી જોવા મળે છે? ત્યારબાદ બીજો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ રોલ ઓફ લવ એકોર્ડિંગ ટુ ધ પોએટ? કવિના મત મુજબ પ્રેમનો, લવનો રોલ જીવનમાં શું છે તે જણાવો.
ત્યારબાદ વોટ ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક્સ અબાઉટ લવ. ત્રીજો પ્રશ્ન છે કે કવિ પ્રેમ વિશેના કયા લક્ષણો છે આ કાવ્યમાં દર્શાવે છે. તો આ છે એ ક્વેશ્ચન નંબર 3ના સેટ છે. આ 3 ક્વેશ્ચનના આન્સર છે એ આપણે કેવી રીતે લખી શકીએ તે જોઈ લઈએ. તો પહેલો ક્વેશ્ચન હતો કે લેખક છે એ આખા દુનિયાના માણસોના હાથ અને આંખમાં શું સરખામણી જોવે છે. તો એનો જવાબ આપણે એવી રીતે લખી શકીએ. ધ પોએટ મેન્શન્સ ધેટ, કવિ એવું કહે છે કે ઓલ ઓવર ધ વર્લ્ડ પીપલ હેવ સિમિલિયર હેન્ડ્સ ધેટ વર્ક અલાઇક, કે આખી દુનિયામાં દરેક માણસ પાસે એક સરખા જ હાથોની જોડ હોય છે કે જે કામ કરી શકે છે. ઇન ધ સેમ વે, એવી જ રીતે ઓલ ધ પીપલ હેવ સિમિલિયર આઈઝ, દરેક માણસો પાસે એક સરખી જ આંખો હોય છે ધેટ વેક ઓર સ્લીપ, કે જે સૂઈ શકે છે અને જાગી શકે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે લેખકના મત મુજબ પ્રેમનો શું રોલ હોઈ શકે આ કાવ્ય મુજબ. તો એકોર્ડિંગ ટુ ધ પોએટ, લેખકના મત મુજબ ઓલ ઓવર ધ વર્લ્ડ, આખા દુનિયામાં સ્ટ્રેન્થ કેન બી વોન બાય લવ, કોઈપણ વ્યક્તિની શક્તિ છે એ આપણે પ્રેમ દ્વારા જીતી શકીએ. લવ કેન વિન એની પાવર, પ્રેમ દ્વારા તમે કોઈપણ પ્રકારની તાકાતને જીતી શકો છો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3 એવો હતો કે પ્રેમના લાક્ષણિકતાઓ અથવા તો પ્રેમના લક્ષણો કેવા કેવા છે. તો લવ કેન બી રેકોગ્નાઇઝડ એન્ડ અન્ડરસ્ટુડ સિમિલિયરલી બાય, તો પ્રેમ છે એને આપણે રેકોગ્નાઇઝ ધ્યાનમાં લઈ શકીએ, એન્ડ અન્ડરસ્ટુડ સમજી શકીએ, એવી જ રીતે જેવી રીતે ઓલ હ્યુમન બિંગ્સ ઓલ ઓવર ધ વર્લ્ડ, કે જેવી રીતે દરેક માણસો છે એ આપણે સમજી શકીએ છીએ આખી દુનિયામાં, એવી જ રીતે પ્રેમ છે તેને પણ આપણે જાણવો જોઈએ અને સમજવો જોઈએ. ત્યારબાદના ક્વેશ્ચન છે પહેલો ક્વેશ્ચન વોટ સ્પોઇલ્સ ધ અર્થ, કઈ વસ્તુ પૃથ્વીને બગાડે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે ફાઇન્ડ આઉટ સિનોનિયમ્સ વર્ડ ફોર ધ વાયોલેટ ફ્રોમ ધ સ્ટાન્ઝા, પંક્તિઓમાંથી તમારે વાયોલેટ શબ્દ, વાયોલેટ એટલે નુકસાન પહોંચાડ, તેનું તમારે સિનોનિયમ એટલે સમાનાર્થી શબ્દ છે તે ગોતવાનો છે. તો આ 2 પ્રશ્નના જવાબ છે એ આપણે જોઈ લઈએ. તો પહેલા પ્રશ્નનો જવાબ છે વોટ સ્પોઇલ્સ ધ અર્થ, પૃથ્વીને કોણ બગાડે છે. તો ફાઇટ્સ એન્ડ વોર્સ સ્પોઇલ્સ ધ અર્થ, કે જે યુદ્ધો છે, ફાઇટ્સ છે, લડાઈઓ છે તે આપણી પૃથ્વીને બગાડે છે. અને વાયોલેટનો સિનોનિયમ એટલે કે વાયોલેટનો સમાનાર્થી શબ્દ થાય આઉટરેજ. તો આ હતા ત્યાર પછીના ક્વેશ્ચન. હવે એની આગળ પછી જે આવે છે એ ક્વેશ્ચન જોઈ લઈએ. ત્યાર પછીના ક્વેશ્ચન્સમાં 3 ક્વેશ્ચન છે. એમાં પહેલો ક્વેશ્ચન આપણે જોઈ લઈએ. વોટ શુડ વી નોટ ડૂ વેન એવર વી આર ટોલ્ડ ટુ હેટ અવર બ્રધર્સ, વાય, જ્યારે આપણે આપણા ભાઈઓને ધિક્કારવાનું કહે, હેટ કરવાનું કહે, ત્યારે આપણે શા માટે એવું ન કરવું જોઈએ. બીજો ક્વેશ્ચન છે વોટ આઉટરેજીસ અવર ઇનોસન્સ, કઈ વસ્તુ આપણી ઇનોસન્સને, આપણી પ્રામાણિકતાને મારી નાખે છે. ત્રીજો પ્રશ્ન છે હાઉ ડુ વી ડિફાઇલ અવર અર્થ એકોર્ડિંગ ટુ ધ પોએટ, લેખકના કવિના મત મુજબ કઈ વસ્તુ છે જેને દ્વારા આપણે આપણી પૃથ્વીને ખરાબ કરીએ છીએ. તો આ 3 પ્રશ્નના જવાબ છે આપણે જોઈ લઈએ. તો પહેલો પ્રશ્ન હતો કે આપણે જ્યારે આપણા ભાઈઓને હેટ કરવાનું કહીએ તો શા માટે ન કરવા જોઈએ. તો એનો જવાબ આપણે એવું લખી શકીએ કે વેન એવર વી આર ટોલ્ડ ટુ હેટ અવર બ્રધર્સ વી શુડ નોટ ડૂ ધેટ, જ્યારે આપણે આપણા ભાઈઓને હેટ કરવાનું, ધિક્કારવાનું કહે ત્યારે આપણે તે ન કરવું જોઈએ. કારણ કે દે આર નોટ ડિફરન્ટ ધેન વોટ વી આર, તે લોકો આપણા જેમ છે એનાથી જરા પણ અલગ નથી, તે આપણા જેવા જ છે. ઇન હેટિંગ ધેમ, જો આપણે તેમને ધિક્કારશું, વી આર હેટિંગ અવર સેલ્ફ, તો આપણે આપણી જાતને, આપણે પોતાને જ ધિક્કારીએ છીએ તેવું સમજાશે. વી શુડ ડિસ્પોઝિસ બિટ્રે કન્ડેમ, આપણે તેમનામાં ખામી કાઢીએ, તેમને ક્રિટિસાઇઝ કરીએ, તેમનું અપમાન કરીએ. ધ ફિલિંગ ઓફ હાર્ટેડ ટુવર્ડ્સ અવર બ્રધરન, તો જે ફિલિંગ છે એ આપણે આપણા માટે જ છે એવું આપણને લાગશે. ત્યારબાદ બીજો પ્રશ્ન હતો કઈ વસ્તુ જે છે એ આપણી ઇનોસન્સને મારી નાખે છે. તો તેનો જવાબ આપણે લખીએ ધ ફિલિંગ, અવર ફિલિંગ ઓફ હાર્ટેડ, જ્યારે આપણે
અંદર ધિક્કારની ભાવના આવે, દેટ ઇઝ અવર હેલ્સ ઓફ ફાયર એન્ડ ડસ્ટ આઉટરેજ ધ ઇનોસન્સ ઓફ એર. જ્યારે આપણા અંદરની આગ છે, આપણા અંદરનો ગુસ્સો છે, ધિક્કારતા છે, તે આપણા અંદરની પ્રામાણિકતાને મારી નાખે છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, હાઉ ડુ વી ડિફાઇલ અવર અર્થ એકોર્ડિંગ ટુ ધ પોએટ. કવિના મત મુજબ આપણે આપણી પૃથ્વીને કેવી રીતે ખરાબ કરીએ છીએ? તો એકોર્ડિંગ ટુ ધ પોએટ, કવિના મત મુજબ, વી ડિફાઇલ અવર અર્થ બાય ટેકિંગ આર્મ્સ અગેન્સ્ટ ઇચ અધર. આપણે આપણી પૃથ્વીને એકબીજા સામે હથિયારો લઈને ખરાબ કરીએ છીએ. ધેટ ઇઝ બાય ફાઇટિંગ અગેન્સ્ટ ઇચ અધર. જેવી રીતે આપણે એકબીજા સાથે યુદ્ધ કરીએ છીએ, એવી જ રીતે આપણે એકબીજા સામે હથિયારો ઉપાડીએ, યુદ્ધ કરીએ તો આપણે આપણી પૃથ્વીને ખરાબ કરીએ છીએ, એવું કવિ કહેવા માગે છે. ત્યારબાદનો ક્વેશ્ચનનો સેટ આપણે જોઈએ. ત્યારબાદના ક્વેશ્ચનમાં પહેલો ક્વેશ્ચન છે, હાઉ ડુ વી હાર્મ અવરસેલ્વ્સ. આપણે આપણી જાતને કેવી રીતે નુકસાન પહોંચાડીએ છીએ. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, ફાઇન્ડ આઉટ ધ વર્ડ વિચ મીન ક્રિટિસાઇઝ ફ્રોમ ધ સ્ટાન્ઝા. કાવ્યની પંક્તિઓમાંથી તમારે ખામી શોધવી એટલે કે ક્રિટિસાઇઝનો સમાનાર્થી શબ્દ શોધવાનો છે. ને ત્રીજો પ્રશ્ન છે, વોટ આઉટરેજીસ અવર ઇનોસન્સ ઓફ એર. જે આપણે અગાઉ આવી ગયેલો ક્વેશ્ચન છે. તો આ બે ક્વેશ્ચનના આન્સર છે એ તમારે જોવાના છે. તો આપણે જોઈ લઈએ. તો પહેલો ક્વેશ્ચન હતો કે આપણે આપણી જાતને કેવી રીતે નુકસાન પહોંચાડીએ છીએ. તો તેનો જવાબ આપણે લખી શકીએ, વી હેટ અવર બ્રધર્સ. જો આપણે આપણા ભાઈઓને ધિક્કારીએ. વી ડિસ્પોઝિસ, બિટ્રે ઓર કન્ડેમ ધેમ. જો આપણે તેમની ખામી કાઢીએ, તેનું અપમાન કરીએ. વી સમટાઇમ્સ ટેક્સ આર્મ્સ અગેન્સ્ટ ઇચ અધર. કોઈક વખત આપણે તેમની સામે હથિયારો ઉપાડી લઈએ, આપણે તેમની સાથે યુદ્ધ કરીએ. ધીસ ઇઝ હાઉ વી હાર્મ અવરસેલ્વ્સ. તો આવી રીતે આપણે પોતાની જાતને જ નુકસાન પહોંચાડીએ છીએ. ત્યારબાદ બીજો ક્વેશ્ચન હતો કે ક્રિટિસાઇઝનો આપણે સમાનાર્થી શબ્દ શોધવાનો છે. તો અગાઉ મેં તમને કીધું જેમ ક્રિટિસાઇઝ એટલે ખામી કાઢવી, અને ક્રિટિસાઇઝનો સમાનાર્થી શબ્દ થાય કન્ડેમ. કન્ડેમ એટલે પણ શું થાય? ખામી શોધવી. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, વોટ આઉટરેજીસ અવર ઇનોસન્સ ઓફ એર. આપણામાં રહેલી ઇનોસન્સને, આપણામાં રહેલી પ્રામાણિકતાને કોણ દૂર કરે છે, કોણ મારી નાખે છે? તો એનો જવાબ આપણે લખી શકીએ, અવર હેલ્સ ઓફ ફાયર. આપણામાં રહેલી આગ બદલો લેવાની. વોર્સ આઉટરેજીસ અવર ઇનોસન્સ ઓફ ફાયર. આપણામાં રહેલી જે યુદ્ધ કરવાની ભાવના છે એ આપણી અંદર રહેલી પ્રમાણિકતાને મારી નાખે છે. તો આ હતા આ કાવ્યમાંથી નીકળતા દરેક પ્રકારના પ્રશ્નો. આ સાથે આપણે જે પોયમનો સેક્શન છે તે આજે પૂરો થાય છે. યાદ રાખો મિત્રો કે પોયમ છે એ પૂછાતી નથી, પરંતુ પોયમમાંથી ક્વેશ્ચન આન્સર છે 5 માર્કમાં પૂછાય છે. એટલે પોયમ સમજવી અને તેમાંથી ક્વેશ્ચન આન્સર શોધી અને લખતા આવડવા ખૂબ જ જરૂરી છે. મને આશા છે કે તમને દરેક પોયમ છે વ્યવસ્થિત રીતે સમજાઈ ગઈ હશે અને એમાંથી તમે ક્વેશ્ચન આન્સર છે તે લખી શકશો. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક નવો ટૉપિક છે એ શરૂ કરશું.